हेलो फ्रेंड्स, सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે રાસના ખાતામાં 2018 નો સમ સોલ્વ કરીશું। જયદીપ અને અજય 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે એક મકાન બાંધકામ સંયુક્ત સાહસમાં જોડાયા। સંયુક્ત સાહસના ધંધા માટે દરેકે ₹10 લાખ ભરી બેંકમાં સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું। ચલો આપણે એન્ટ્રી કરી નાખીએ બેંક ખાતે। હવે દરેકે છે એટલે બંને કેટલા દીધા છે 10 લાખ, એટલે કે જયદીપના પણ 10 લાખ અને અજયના પણ 10 લાખ। આની એન્ટ્રી ક્યાં નાખશું આપણે બેંક ખાતામાં ઉધાર જયદીપ ખાતે 10 લાખ અને અજય ખાતે કેટલા આવશે 10 લાખ। કયા પ્રમાણમાં છે 3:2। ત્યારબાદ તમને કીધું છે કરાર કિંમત કેટલાની નક્કી થઈ છે 37,50,000 નક્કી થઈ, જેમાંથી 80% રકમ કેવી છે રોકડમાં ચૂકવવામાં આવશે, એટલે 80% ક્યાં જશે રોકડ એટલે કે સંયુક્ત બેંકમાં, અને બાકીની 20% રકમ છે કરાર આપનારના ડિબેન્ચર એટલે કે ડિબેન્ચરમાં થશે। પહેલા જમા સાઈડ આવશે બેંક ખાતે ટોટલ કેટલી છે તો કે 37,50,000, એમાં રોકડ કેટલી આવશે 80%, એટલે 37,50,000 ને 80% એટલે કેટલા થશે 30 લાખ, અને બાકીના શું દે છે ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર ખાતે એ કેટલા ટકા છે 20%, એટલે 37,50,000 એને આવશે 20% એટલે કેટલા આવશે 7,50,000। હવે બેંક છે એટલે એની બીજી એન્ટ્રી ક્યાં કરશું સંયુક્ત બેંક ખાતામાં ઉધાર સાઈડ રાસ ખાતે કેટલા આવશે 30 લાખ। ત્યારબાદ કેટલા છે ડિબેન્ચર છે એટલે ડિબેન્ચરના ખાતામાં લખશું ઉધાર ખાઈ 7,50,000 ક્લિયર। ત્યારબાદ આપણને શું કીધું છે સંયુક્ત બેંક ખાતામાંથી નીચે પ્રમાણે ખર્ચા ચૂકવ્યા આપવામાં આવ્યા। આ ટિકિટની ફી 1,25,000, માલ સામાન 12,50,000 અને મજૂરી 5 લાખ ખર્ચા છે। ઉધાર સાઈડ લખી નાખીએ બેંક ખાતે ખર્ચા આર્કિટેક્ટ ફી 1,25,000, માલ સામાન 12,50,000 અને મજૂરી કેટલી આપેલી છે 5 લાખ। ત્રણેયનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે 18,75,000। હવે બેંક ખાતામાંથી ચૂકવ્યા છે એટલે બેંક ખાતામાં જાય તે જમા। રાસ ખાતે ખર્ચા 18,75,000। ત્યારબાદ આપણને કીધું છે જયદીપે ₹2,50,000 ની કિંમતનો માલસામાન પોતાના સ્ટોકમાંથી આપ્યો અને અજય સુપરવાઇઝર તરીકે કાર્ય કરેલ છે, તેને વળતર તરીકે કરાર કિંમતના 2% મહેનતાણું ચૂકવવાનું છે। જયદીપે માલસામાન પોતાના સ્ટોકમાંથી કેટલો કહે છે 2,50,000, તો એ આવશે ઉધાર સાઈડ જયદીપ ખાતે 2,50,000, તો એ પોતાનામાંથી દે છે એટલે સંયુક્ત બેંક ખાતામાં નહીં જાય, ક્યાં જશે ભાગીદારના મૂડી ખાતામાં। રાસ ખાતે કેટલા દે છે 2,50,000 ક્લિયર। ત્યારબાદ શું કીધું છે એણે અજય સુપરવાઇઝર તરીકે કાર્ય કરેલ છે ને વળતર કરાર કિંમતના 2% એને મહેનતાણું ચૂકવવાનું છે, તો 2% મહેનતાણું ચૂકવી દઈએ। અજયનું મહેનતાણું કરાર કિંમત કેટલી હતી આપણી 37,50,000, 37,50,000ના 2% એટલે કેટલા આવશે 75,000, એને લખી નાખીએ મૂડી ખાતામાં રાસ ખાતે મહેનતાણું કોનું છે અજયનું 75,000। ત્યારબાદ આપણને કીધું છે કરાર પૂરો થતાં નક્કી થયા મુજબ કરાર કિંમત મળી અને મળેલા ડિબેન્ચર્સ 5 લાખના ડિબેન્ચર્સ 20%ના વટાવે વેચવામાં આવ્યા। વેચાણ તો થયું પણ કેટલા ટકાના વટાવે 20%ના વટાવે, અને બાકીના ડિબેન્ચર્સ જયદીપે અડધી કિંમતે ખરીદી લીધા। ભાગીદારોના સંયુક્ત ખાતા બેંક રકમમાં બંધ કર્યા। ચલો આપણે ડિબેન્ચર્સ કરીએ પહેલાં। એણે ખરીદી લીધા છે, કેટલાના ખરીદ્યા એ હવે જોઈએ બેંક ખાતે, અને એક આવશે વટાવ ખાતે। હવે ટોટલ હતા કેટલાના 5 લાખના, 5 લાખમાંથી ડિબેન્ચર્સ કેટલા ટકાના વટાવે વેચવામાં આવે છે તો કે 20%ના, તો 5 લાખના 20% એટલે કેટલા આવશે 1 લાખ, અને બાકીના કેવા આવશે બેંક ખાતે 4 લાખ। તો બેંક ખાતામાં શું થઈ જશે ઉધાર ડિબેન્ચર ખાતે કેટલા આવશે
4 લાખ. અને જે વટાવ છે એ ક્યાં જાય છે? રાસ ખાતામાં ઉધાર સાઈડ. ડિબેન્ચર વટાવ ખાતે કેટલા આવશે? 1 લાખ. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ તો આપણને શું કીધું છે કે બાકીના ડિબેન્ચર છે એ જયદીપે અડધી કિંમતે ખરીદી લે છે. જયદીપ ખાતે ટોટલ હતા કેટલાના? તો કે 7,50,000. એમાંથી 4 લાખ ને 1 લાખ નીકળી ગયા, 5 લાખ નીકળે એટલે કેટલા વધ્યા? 2,50,000. એના અડધા એટલે જયદીપ કેટલા લે છે? 1,25,000. જયદીપ પોતાના માટે લે છે એટલે જયદીપના ખાનામાં શું થાય? ઉધાર. ડિબેન્ચર ખાતે 1,25,000. હવે અડધી કિંમતના લીધા તો હવે જ્યાં અડધા ખૂટશે એ ક્યાં જશે? રાશ ખાતે. 1,25,000. તો રાસના ખાતામાં ઉધાર સાઈડ. ડિબેન્ચર ખાતે 1,25,000. ક્લિયર? ત્યારબાદ આપણને કાંઈ બીજી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી નથી. ચલો આપણે દાખલો બંધ કરીએ. બેંક ખાતે અહીંયા 30 લાખ ને 7,50,000 એટલે ટોટલ કેટલા થશે? 37,50,000. ત્યારબાદ માઇનસ કરીએ 18,75,000, 2,50,000, 75,000, 1 લાખ અને 1,25,000. તો નફો કેટલાનો મળશે? 13,25,000. ભાગીદારનો નફો કોને કોને મળશે? જયદીપ અને અજય. કયા પ્રમાણમાં મળશે? તો કે 3:2 પ્રમાણમાં. એટલે 7,95,000 અને 5,30,000. અને ક્યાં લઈ જશું? તો કે ભાગીદારના મૂડી ખાતામાં જમા સાઈડ. રાસ ખાતે નફો કેટલો આવ્યો? 7,95,000 અને 5,30,000. સરવાળો કરીએ. 10 લાખ, 2,50,000 અને 7,95,000 એટલે કેટલા આવશે? 20,45,000. એમાંથી માઇનસ કરી અહીંયા આવશે બેંક ખાતે. માઇનસ કરીએ 1,25,000 એટલે કેટલા આવશે? 19,20,000. ત્યારબાદ 10,75,000 અને 5,30,000 એટલે કેટલા આવશે? 16,05,000. અહીંયા તો કાંઈ માઇનસ છે એમાં નહીં એટલે શું આવશે? 16,05,000. અને ક્યાં લઈ જશું? તો કે સંયુક્ત બેંક ખાતામાં જમા સાઈડ. જયદીપ ખાતે 19,20,000 અને અજય ખાતે 16,05,000. ત્યારબાદ સરવાળો કરીએ. 18,75,000, 19,20,000 અને 16,05,000 એટલે કેટલા આવશે? 54 લાખ. આ બાજુ કરીએ 10 લાખ, 10 લાખ, 30 લાખ ને 4 લાખ એટલે કેટલા આવશે? 54 લાખ. થેન્ક યુ.